ધરમપુરમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી, જળ જંગલ જમીન બચાવવાનો સંદેશ અપાયો. ધરમપુર તાલુકામાં આ વર્ષે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આદિવાસી એકતા પરિષદ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટી પડ્યા હતા. આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ જળ જંગલ જમીન બચાવવાનો સંદેશ લોકો સુધી પહોંચાડવાનો અને આદિવાસી સંસ્કૃતિને જીવંત રાખવાનો હતો. આ કાર્યક્રમનો પ્રારંભ ધરમપુરના આસુરા સર્કલ ખાતે આવેલી ક્રાંતિકારી બિરસા મુંડાની પ્રતિમાને હાર પહેરાવીને કરવામાં આવ્યો હતો. આદિવાસી નેતાઓ અને સમાજના અગ્રણીઓએ બિરસા મુંડાના બલિદાનને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી. ત્યારબાદ પરંપરાગત આદિવાસી વાદ્યો અને વાજિંત્રોના સથવારે એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં સેંકડોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા હતા. યુવક યુવતીઓ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને મન મૂકીને નૃત્ય કરી રહ્યા હતા. આદિવાસી વાદ્યોના તાલે ઝૂમતા યુવાનોનો ઉત્સાહ જોવા જેવો હતો. આ રેલી ધરમપુરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને સમગ્ર વાતાવરણને ઉત્સવમય બનાવી દીધું હતું. આ રેલીમાં આદિવાસી સમાજની એકતા અને ગૌરવની ઝલક જોવા મળી હતી. રેલી દરમિયાન આદિવાસી સમાજના લોકોએ જળ જંગલ જમીનની રક્ષા કરવાનો સંકલ્પ લીધો હતો. તેમણે લોકોને પર્યાવરણનું મહત્વ સમજાવ્યું અને વૃક્ષો, પાણી તથા જમીનને બચાવવા માટે જાગૃત રહેવા અપીલ કરી હતી. આ ઉપરાંત આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાઓને જાળવી રાખવા માટે પણ હાકલ કરવામાં આવી હતી. આદિવાસી સમાજના નેતાઓએ જણાવ્યું કે આપણી સંસ્કૃતિ અને પરંપરાઓ આપણી ઓળખ છે. તેને ભવિષ્યની પેઢીઓ સુધી પહોંચાડવાની જવાબદારી આપણી છે. આ ભવ્ય રેલીએ ધરમપુરના લોકોમાં આદિવાસી સંસ્કૃતિ અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવી હતી. આ કાર્યક્રમની સફળતાએ દર્શાવ્યું કે આદિવાસી સમાજ પોતાના હકો અને સંસ્કૃતિ પ્રત્યે કેટલો સજાગ છે. આ રેલીનું સમાપન શાંતિપૂર્ણ રીતે થયું અને તેમાં જોડાયેલા તમામ લોકોએ એકબીજાને વિશ્વ આદિવાસી દિવસની શુભકામનાઓ પાઠવી હતી.